લાઠી નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એનું મતદાનની તારીખ 16 એટલે કે રવિવારે મતદાન કરવા જવાનું છે. આપ સૌ મતદારોને વિનંતી કરવા માટે આવી છું કે આ વખતે 5 વર્ષ હવે સત્તા પરિવર્તન લાઠી શહેરના વિકાસ માટે કરવું ખૂબ અગત્યનું બની રહ્યું છે. જે પ્રમાણે પાછળના વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીના શાસિત નગરપાલિકામાં ભ્રષ્ટાચારો થયા છે. ફક્ત વાર્ષિક ઓડિટના રિપોર્ટમાં 4 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે, તો પાછળના આટલા વર્ષોમાં શું હાલત થઈ હશે એ પણ વિચારવાનું અગત્યનું છે. વેપારીઓ ઉપર જે પ્રમાણે કરવેરો વધારવામાં આવ્યો છે, જે પ્રમાણે ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન વધતો જોવા મળ્યો છે, એ પ્રમાણે અને લોકશાહીને જીવંત રાખવા માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જાકારો આપીને કોંગ્રેસ પાર્ટીના તમામ 24 ઉમેદવારોને આ વખતે નગરપાલિકામાં બેસવાની તક અપાવવા માટેની અપીલ આપ સૌને કરું છું. 16 તારીખે મતદાન કરવાનું છે. આપને 4 મત આપવાના થશે, જેમાં કોંગ્રેસ પક્ષના 4 ઉમેદવારોના સામેનું બટન દબાવી અને પછી નીચે રજીસ્ટર બટન દબાવીને તમારો મત રજીસ્ટર કરવા માટે વિનંતી. કવિ કલાપીની આ નગરી અને એ નગરીની હાલત આ પ્રકારેની થઈ હોય, વિસ્તારની હાલત આ પ્રકારેની થઈ હોય ને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને પાછળના વર્ષોના ચૂંટાયેલા નગરપતિઓ એમના ભ્રષ્ટાચારને જાકારો આપીને નવા ઉમેદવારોને નવા જોમ સાથે નગરપાલિકામાં ચૂંટીને શહેરનો વિકાસ કરવા માટે તક આપશો એવી વિનંતી આપ સૌને કરું છું. 16 તારીખે મતદાન અચૂક કરજો અને લોકશાહીને જીવંત રાખવા માટે ને લાઠી શહેરને સુંદર શહેર બનાવવા માટે આ વખતે નગરપાલિકાનું બોર્ડ બદલજો. એના માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ.